સૌથી પહેલા વાત કરવી છે ઠાકોર સમાજના બંધારણ વિશે। ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ સિંગર ગબ્બર ઠાકોર દ્વારા જે ડીજે વગાડવામાં આવ્યો તેને લઈને વિવાદ વકર્યો હતો અને આ જ બાબતે ઠાકોર સમાજના બંધારણને લઈને ચંદનજી ઠાકોરે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે સમાજનું કોઈ બંધારણ તૂટ્યું નથી, લોકોનો ભ્રમ છે। આ તો નાની મોટી સમસ્યા ઊભી થઈ હશે તો તેનું નિરાકરણ અમે લાવીશું સમાજના લોકો ભેગા થઈને। આગામી 1 વર્ષ જ્યારે પૂરું થશે ત્યારે સમાજના માણસો ભેગા થશે અને ત્યારે આ બાબતે ચર્ચા કરવામાં આવશે। બીજી બાજુ સમાજમાં શિક્ષણ વધે, એકતા જળવાઈ રહે તે માટે આ બંધારણ ઘડવામાં આવ્યું છે અને વિક્રમ ઠાકોરે ડીજે સંચાલકોની ચિંતા કરી તે સારી બાબત છે તેવું નિવેદન ચંદનજી ઠાકોરે આપ્યું છે। ઠાકોર સમાજના બંધારણનો મુદ્દો અત્યારે ગરમાયેલો છે। અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જાંબડિયા ગામની માં જે ડીજે વગાડવામાં આવ્યું એમને લઈને 1 વર્ષ માટે એમને સમાજમાંથી બહાર કરવામાં આવ્યા છે। રોજબરોજ આપણે સમાચાર પત્રોમાં અને ટીવીમાં આ જ સમાચાર જોઈએ છીએ। ચંદનજી ઠાકોર છે, ઠાકોર સમાજના અગ્રણી પણ છે અને પૂર્વ ધારાસભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। ચંદનજી, આખો જે બંધારણનો મુદ્દો છે, આખા ઘટનાક્રમને તમે કેવી રીતે જુઓ છો? જે રીતે બંને ભાઈઓને બહાર કર્યા, તો શું તમને એવું લાગે છે કે આ બહાર કરવાથી એનું સોલ્યુશન આવી જશે? નહીં, બહાર કર્યા નથી, 1 વર્ષ પૂરતા એમને બહાર કર્યા છે। સમાજના નીતિ નિયમો કેટલાક હોય છે સાહેબ, અને સમાજના બંધારણને ક્યાંક એ લોકો ચૂકી ગયા છે અને ચૂકી ગયા છે એટલે એનો એવો રસ્તો નથી કે સમાજે એને કાઢી મૂક્યા। એને આવતા 4/1/2027 રોજ સમાજ ભેગો થશે, સમાજમાં બંધારણ વંચાશે, એમને જે ગુનાઓ નાના મોટા કર્યા છે એને બોલાવવામાં આવશે અને બોલાયા પછી એમનો જે ન્યાયિક હિસાબ હશે એ હિસાબ કરીને એમને જે દંડ નાનો મોટો કરીને સમાજને પરત લેવામાં આવશે। આટલો જ મુદ્દો છે, બીજો કોઈ મુદ્દો। એટલે આમાં કેવું છે કે એમણે જયારે મીડિયામાં એક વિડીયો બનાવીને ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે એવું કહ્યું કે અમારી આવી કોઈ ભૂલ નથી અને ન અમને કોઈ પૂછવામાં આવ્યું છે। એટલે એમનો એક સવાલ એવો છે કે ભાઈ, સમાજ જો ભેગો થયો અને આ બધો નિર્ણય લીધો તો અમને કેમ ના પૂછ્યું, એકવાર અમને મોકો કેમ ના આપ્યો? એવું નહીં, જો સમાજ એ હાથીનો પક્ષ છે, સમાજ એ સમાજ છે। સમાજ હંમેશા જો નિર્ણય લેતું હોય ત્યારે કોઈ ગુનેગારને કેવી રીતે પૂછે એ પણ પ્રશ્ન છે અને કદાચ નથી પૂછ્યું, પણ હવે આવવાવાળા સમયની અંદર જે સમાજે નિર્ણય લીધો છે, કોઈ ચંદનજી, જ્ઞાનીબેન, કેસાજી કે અમરતજી કોઈ એકલાય નિર્ણય નહીં લીધો, સામાજિક જે પકડ નક્કી કરેલું છે, પકડના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણયને આવવાવાળા સમયની અંદર અમે એક સંગઠન અમારું જે છે એમાં અમે ફરી ચર્ચામાં મૂકવાની થશે તો મૂકશું, વાતચીત પણ કરશું, અમારું જે બોર્ડ બેસે એમાં। પણ અત્યારે ગબ્બર ઠાકોરને બંને મિત્રોને મારી વિનંતી છે કે તમે ઠાકોર સમાજમાં જન્મેલા છો, ઠાકોર સમાજના ખૂબ સારા છોકરાઓ છે, બહુ વધારાની કે નાની મોટી કોમેન્ટમાં પડ્યા સિવાય સમાજના બંધારણ કઈ રીતે આગળ વધે એમાં સમર્થન કરો સાહેબ। તમારા તોથી ડીજેનો જે અવાજ આવ્યો, ડીજેના ભાગરૂપે જે બન્યું છે એ બન્યું છે, તમારા નાટ બાર મૂક્યા છે, પણ 1 વર્ષ પૂરતા જ નિર્ણય લેવામાં આવ્યો છે। 1 વર્ષ પૂછે સામાજિક જે રીતિ રિવાજો એવા ને એવા રહેવાના છે। પણ સ્વાભાવિક છે કે ચંદનજી, આજે તમે છો તો તમે આટલા પોપ્યુલર છો સમાજની અંદર, તો એ પણ સિંગરો છે, એટલા પોપ્યુલર છે એટલે એમને કદાચ મન ઉપર લાગી આવ્યું હોય। એમણે એવું પણ કીધું કે ભાઈ વિક્રમભાઈ ઠાકોરે પણ અમને સમર્થન આપ્યું છે, વિક્રમભાઈએ પણ કીધું કે ભાઈ સમાજના જે છોકરાઓનો ડીજેનો વ્યવસાય છે એમનું શું? એમ જો સમાજમાં ડીજેનો એકલો વ્યવસાય નહીં, અનેક પ્રકારના વ્યવસાયો છે। અમે ઓઢમણી પ્રથા બંધ કરી નાખી, પાટણનો વેપારી શું કરશે, મહેસાણાનો વેપારી શું કરશે, ગાંધીનગર પાલનપુરનો વેપારી કે દિયોદરનો વેપારી શું કરશે, વાસણ પ્રથા બંધ કરી નાખી છે તો વાસણનો વેપારી શું કરશે, દાખલા કે ઉત્તર ગુજરાતનો જે વાસણનો વેપારી છે એ પણ શું કરશે। દાખલા તરીકે પેલી વરઘોડામાં સનરૂફ ગાડીઓ બંધ કરી નાખી છે એટલે સનરૂફ ગાડી વાળો શું કરશે। એટલે હવે ડીજે વાળો જે ઠાકોર સમાજમાં મોટા ભાગે છોકરાઓ ડીજે ચલાવતા હતા, સારી બાબત છે, ધંધે વળગ્યા હતા, કરતા હતા, પણ સમાજના ક્યાંક નીતિ નિયમો આવ્યા છે, ત્યાં નીતિ નિયમો દરેક વ્યક્તિએ, એક વ્યક્તિ જોડે ડીજે છે તો 20 વ્યક્તિઓ જોડે ડીજે નથી અને ડીજે નો કદાચ નિર્ણય લેવાઈ ગયો છે ડીજે બંધ, એ રીતેનો ડીજે જ્ઞાનીબેન ઠાકોરે અને એકલાય નથી લીધો। જયારે 4/1/2026 પૂજ્ય સદારામ બાપાના સાક્ષીઓ ઓગળ ધામની અંદર જે મોટું સમાજનું બંધારણ કરવાનું, એની અંદર 2 લાખ લોકોની હાજરીમાં નિર્ણય લેવાનો અને એના અનુસંધાનમાં જો ક્યાંક બન્યું છે તો ક્યાંક સમાજે પણ કડક વલણ લઈ અને આવો નિર્ણય લીધો છે, પણ નિર્ણય 1 વર્ષ પૂરતો જ છે। પણ ચંદનજી, એવું ના થાય કે ચલો માની લઈએ કે કાલે ઉઠીને બંને ભાઈઓ માફી માંગી લે સમાજની, તો સમાજ શા માટે એમને પાછા ન લઈ શકે? શા માટે 1 વર્ષ સુધી એમ એ જીદ શા માટે? નહીં, બંધારણમાં એવી જોગવાઈ કરી સાહેબ, બંધારણમાં એવી સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આવી પ્રકારનો કોઈ ગુનો કરે એને સમાજ બહાર મૂકવો। એનું હું તમને કોલમ બતાવી સાહેબ। અને એમાં શું હતું, જો અમારા ભાવશી કાકાએ બંધારણ કર્યું,
અહીંયા ભાઈ ચંદનજી ઠાકોર મેં પોતે અહીંયા બંધારણ કર્યું, નવઘણજી ઠાકોરે બંધારણ કરી નાખ્યું, પછી અહીંયા ભાઈ કાંકરેજમાં પણ ભાઈ અમરજી ઠાકોર ને જગદીશ ઠાકોરે એમને બંધારણ કર્યું. આખા ઉત્તર ગુજરાતનું બંધારણ કરવા માટેના પ્રયાસો થતા હતા. અને એ પૈકીનું આજે જે બંધારણ કરવામાં આવ્યું એ બંધારણ અલગ અલગ પ્રકારના જે બંધારણ હતા એ પૈકીનું ઓગણધામમાં એક બંધારણ કરવામાં આવ્યું, ત્રણેય જિલ્લાનું. એ બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે ડીજે બંધ. તમે જ્ઞાનીબેનના વિડીયો પણ વાપર્યા છે, ડીજે બીજે બંધ. એટલે આપણે આ છોકરાઓ સારા છે, સજ્જન છે, એમની પોપ્યુલર છે, સમાજ માટે ઉપયોગી છે, સમાજના સારા કાર્યો કરે છે, પણ એમને થોડી ધીરજ રાખવી જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. ડીજે ખાલી લગ્નમાં જ બંધ કે પછી પોલિટિકલ જે સમાજની કોઈ સભાઓ થાય એમાં પણ બંધ? જો અત્યારે તો સમાજની વાત છે, એટલે ડીજે ક્યાં ચલાવવું ક્યાં ના ચલાવવું એ તો એકબીજાને, દાખલા કે હું આજે સમાજનો આગેવાન છું અને હું સમાજમાં ડીજે બંધ કરાવતો અને હું મારા ઘેર ડીજે લઈને વગાડું એટલા અંશે સારું નથી. મારે પણ એ કાયદાને પાલન સંપૂર્ણ રીતે કરવું પડે. સમાજના દરેક આગેવાનોએ પણ એ રીતે આ સમાજના બંધારણનું પાલન કરવું પડે. એટલે દરેકને લાગુ પડે છે. એટલે આમાં ક્યાંક વિસંગતા કદાચ રહી હોય તો આ વિસંગતાનો ક્યાંક સુધારો કરવામાં આવશે. બીજો એક છેલ્લો પ્રશ્ન તમને પૂછું, એ રીતે મીડિયામાં આખી હાઈપ મળી તો ગબ્બરભાઈ પણ નારાજ છે, અર્જુનભાઈ નારાજ છે, આ બાજુ વિક્રમભાઈ સમર્થન કરે છે, પેલી બાજુ રમેશજી છે એ અલગ સભાઓ કરે છે કે ભાઈ અમે અલ્પેશજીએ તો કારકિર્દીની ભેગી શરૂઆત કરી હતી સમાજ સેવા માટે. તો આ બધું એક અલગ દિશામાં જઈ રહ્યું હોય, કોઈ અલગ જૂથ બનવાનું હોય એવું કઈ? પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ બન્યું છે, ઓગળધામના સાક્ષીએ બન્યું છે. આવડો બધો વિશાળ સમાજ છે, ક્યાંક નાની મોટી વિસંગતાઓ હોય છે, પાટીદાર સમાજમાં હોય છે, બીજા સમાજોમાં હોય છે. બીજા સમાજની વાતો કરો એના કરતા ઠાકોર સમાજમાં આવડા બધા સમાજનું બંધારણમાં ક્યાંક નાની મોટી ચર્ચાઓ હોય, પણ બધા નેતાની જગ્યા પર સાચા છે. આજે દરેક નેતાઓ સમાજના બંધારણને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે અને આવડા બધા સમાજમાં ક્યાંક નાની મોટી ભૂલો થઈ હોય તો સમય અંતર પ્રમાણે એનો ન્યાય પણ મળતો હોય છે. ખૂબ ખૂબ આભાર ચંદનજી મારી સાથે જોડાવા માટે. તો જે પ્રમાણે આપણે સવાલો પૂછ્યા ચંદનજી ઠાકોરને, સમાજના બંધારણને લઈને પૂછ્યા, સમાજના જે બે ફેમસ સિંગર છે એમની નારાજગીને લઈને સવાલો પૂછ્યા ને એમને ખૂબ સટીક રીતે જવાબો પણ આપ્યા. કેમેરામેન વિકીની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ.